टैंकर टैंकर का बस का गलती है, मेरे को तो नहीं मालूम भैया। हमारा घर वाला को तो थोड़ा लग गई, मेरे को तो मैं तो बच गई। हमारा लारी गया, 2 टेबल गया, इतना कौन खर्चा है, बस इतना था। ये एक्सीडेंट जब हुआ एक्सीडेंट हुआ था, हम इधर ही था। एक्सीडेंट होएगा तो आपको कुछ पता नहीं, कुछ नहीं पता, मैं पीछे था। अचानक अचानक हो गई, अचानक आ गई है ऐसा। जब ये टैंकर वाला जब एक्सीडेंट हुआ उसको भी लगा है? टैंकर वाला तो बराबर है, बस वाला बराबर है। कुछ पिया हुआ ऐसा? ये नहीं मालूंगा, अभी देखा नहीं है। घर वाला को पता है भैया, मैं पीछे था। आपके जो घर वाले उसको ज्यादा लगा है? हाँ, ज्यादा इधर इधर ज्यादा लग गई। कहाँ ले गए हॉस्पिटल? ये हॉस्पिटल लेके गए होंगे डॉक्टर उमन गांधी के पास। जी आपका नाम? દાદા આને ઘડે અકસ્માતનો સિલસિલો થઈ રહ્યો છે ને અત્યારે જે અકસ્માત થયો છે શું કહેશો? અકસ્માતમાં શું છે કે અહીંયા આગળ 4 રસ્તાઓ છે અને આ હાઈવે છે અને અહીંયા આગળ અમે ઘણીવાર રજૂઆત કરી કે અહીંયા સ્પીડ બ્રેકર જોઈએ, પણ ગવર્મેન્ટ શું કહે છે કે અહીંયા આગળ કોઈ સ્કૂલ નથી, મોટા હોસ્પિટલ નથી, તો અમે સ્પીડ બ્રેકર નહીં કરીએ. અને ઘણીવાર અઠવાડિયામાં એકવાર તો એક્સિડન્ટ થાય જ છે, પણ જીવહાનિ થતી નથી, ભગવાનની કૃપા છે. અત્યારે જે રીતે અકસ્માત થયો છે સદનસીબે કોઈ જાનહાની નથી, નથી. પણ આ જો હોસ્પિટલની વાત કરતા હોય તો સર્કલથી અંદર જ મોટું એક હોસ્પિટલ સ્પંદન છે, એ અંદરની સાઈડમાં. આવી રીતે જ્યારે ચિરાગભાઈ ઝવેરી હતા ત્યારે પણ એમણે વાત કરી, રજૂઆત કરી, ખાલી અહીં આ સાઈડે અને આ કોર્નરે સ્પીડ બ્રેકર લગાય, પણ અહીં લગાવતા નથી. અમારી માંગ છે સ્પીડ બ્રેકર જોઈએ જ. જે પ્રકારે અકસ્માત હા, અને દર અઠવાડિયે એક તો થાય જ છે, દર અઠવાડિયે એક એક્સિડન્ટ થાય છે, જીવહાનિ નહીં થતી એટલે સારું. જી આપનું નામ? સંભાજી સાને. જી બસ ક્યાંથી નીકળેલી ને ક્યાં જતી હતી? બસ આવેલી રાજપીપળાથી, બસ જતી કીર્તિશ્રમ. તો અકસ્માત કેવી રીતે? અકસ્માત તો બસ એના રીતે જ ચાલતી હતી ધીરે ધીરે, અને ટેન્કર વાળા ભાઈ રોંગ સાઈડ આવીને આગળ, કઈ બાજુથી ટેન્કર આવ્યું? ટેન્કર રોંગ સાઈડ આવ્યું, બરોબર, એ રોંગ સાઈડ આવ્યું અને ભાઈ આગળ ફૂલ સ્પીડમાં ટર્ન લીધો એટલે આગળ ભાઈ ઘૂસી જાય, એના કારણે અકસ્માત સર્જાયો. ડ્રાઈવર ક્યાં છે? ડ્રાઈવર અત્યારે પોલીસ સ્ટેશને છે. આપનું નામ? મારું નામ પંકજભાઈ.